જય માતાજી, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજનો કોઈ એવો ખાસ કોઈ ધંધા માટેનો વ્લોગ નહીં. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ હું ને જુઓ પ્રવીણભાઈ છે અંગાત. અમે જઈ રહ્યા ગાંધીનગર જઈ રહ્યા મહાવીરસિંહને મળવા આપણા મિત્રને. બરાબર, બીજા મહેસાણાથી આવ્યા છે તો આપણે એમને મળવા જવાનું છે. બરાબર, તો વ્લોગમાં તમે આગળ કન્ટિન્યુ રહેજો. બરાબર, આગળ તમને બતાવું. કોબા સર્કલ આપણે પહોંચ્યા, ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા. જોઈ લો, એન્ડેવર ગાડી ઊભી છે. અમારા ખાસ મારા જીગરજાન મિત્ર બિપિનભાઈનું સપનું એન્ડેવર લેવાનું. મારી મહાકાળે કોકો જલ્દી પૂરું કરે દુઆ. બરાબર, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ કોબા સર્કલ પહોંચ્યા, જો ટ્રાફિક એ ઊભા છે. બરાબર, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે આવી ગયા મિત્રો ગાંધીનગર ફાઇનલી. જુઓ રાયસણ ઊભા છે PDPU મેટ્રો સ્ટેશને. મહાવીરસિંહ આવી રહ્યા એટલે આપણી રિક્ષા પડી. જુઓ PDPU રાયસણ. બરાબર, આપણે આવી ગયા. તો મિત્રો ઘણા મિત્રો વ્લોગ બનાવતા હોય કે આ વિડીયો ખાસ કહી દઉં કે ઘણા મિત્રો વ્લોગ બનાવતા હોય ને પછી થોડા દિવસ પછી બંધ કરી દે. 4-5 વ્લોગ બનાવે અને પછી કોણ ડિમોનિટ થઈ જાય, મતલબ કે વ્યૂ ના આવે એના કારણે બંધ કરી દે. તો મિત્રો ખરેખર તમારે સફળતા લેવી હોય ને તો ડેલી એક પોસ્ટ કરો અને લગાતાર 6-12 મહિના તમે ચાલુ જ રાખો. એક દાડો જરૂર સફળતા મળે. તમે મિત્રો ખાલી એક દિવસ નાખો ના નાખો. આપણે તો મિત્રો હાલ થોડા કોમકાજમાં છીએ એટલે રોજ બ્લોગ નહીં આવતા. બરાબર, કોમકાજ પતે એવું ડેલી બ્લોગ ચાલુ કરવાનું. આપણે રિક્ષાના જે આપણે રિલેટેડ બનાવો ને ડેલી જ. બરાબર, જો આ બાજુ પ્રવીણભાઈ ઊભા છે અમારા. પ્રવીણભાઈ 2 જણા આવ્યા. શિખર હવે મહાવીરસિંહ ઝાલા કેટલે રહ્યા. બરાબર, તો તમારે જો ખરેખર સફળતા લેવી હોય ને તો ડેલી એક બ્લોગ નાખવાનું ચાલુ કરી જ નાખજો. બરાબર, અને એવું કોઈ કોમકાજ હોય આપણું એડિટિંગનું કોઈ કોમ પડે તો આપણે મેસેજ કરજો, જરૂરથી રિપ્લે મળી જાય. બરાબર, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મહાવીરસિંહ આવે એટલે બતાવું. મહાવીરસિંહ આવી ગયા જોઈ લો તમે. જો ખાલી વન્ના હા, જય માતાજી. જય માતાજી. જો મહાવીરસિંહ આવી ગયા બરાબર મળવા. તો એને થોડું ચેનલનું કામકાજ છે, એને બ્લોગ બનાવતા શીખવાડી દઈએ. બરાબર, તો એમની વન્ના પડી આવી ગયા જોઈ લો. આ મોડિફાઈ કરાય નવું. એને ગાડી બતાવી દઉં તમને ખાલી આગળથી. જો મોડિફાઈ કરે ગાડી મસ્ત લાગે. જો તમને બતાવી દઉં. જોઈ લો જે આગળનો ભાગ રહ્યો ને, જોઈ લો તમે ખાલી. બહુ મસ્ત લાગે. મસ્ટેંગ તો મહાવીરસિંહની મસ્ટેંગ ખરેખર મિત્રો લોકેશન તો ખારા લોકેશન ઉપર આપણે જઈએ. બરાબર, અને કોમકાજ થોડું પટાઈ દઈએ. વિડીયોનું કોમકાજ છે. બરાબર, મહાવીરસિંહની ચેનલને થોડું પોસ્ટર બનાવવાનું હોય તો બનાવી દઈએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ગિફ્ટ સિટી આવી ગયા. બરાબર, થોડા ફોટા બોટા પાડી લઈએ. જો મસ્ત ગિફ્ટ સિટીનું લોકેશન એ જોઈ લો, એક નંબર. બાકી મિની દુબઈ જેવું લાગે. એટલે બધું હજી કોમકાજ ચાલુ છે. આ બાજુ મજબૂત લોકેશન ને આપણે રિક્ષા પડી. પેલી બાજુ મહાવીરસિંહ ઊભા છે વરના લાઈન. બરાબર, જોઈએ હવે મહાવીરસિંહ બાજુ જઈએ. બરાબર, મહાવીરસિંહ શું કહેવા માગે છે મને બતાવીએ. સિવાય બ્લોગ બનાવે છે રહ્યા, જોઈ લઈએ. શું કે વિરાજ, જય માતાજી. શું કહો મહાવીરસિંહ, કેવું કામકાજ બીજું કહો? બસ મજા બીજું ભાઈ. આ મહાવીરસિંહ જો બેઠા ઢાઢું એમ કરીને એસીમાં અંદર. બરાબર, યાર ગરમી જેવી બહાર ગરમી નહીં પડતી. કેમ ફોન લગાવ્યો તમે? ફોન લગાવીને ફોન આવી મિત્રો ખાલી લોકેશન આવ્યું એક નંબર છે. આ તો હાલ થોડી ગરમી પડે છે, બાકી હોય ફોટા પાડવાની હોજના ટાઈમે જે મજા આવે ને. અમે એક વખત આવ્યા હતા એટલે ફોટા પાડ્યા હતા અમે. એવું હું આવેલો, મજા આવે ફોટા પાડવાની. તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બરાબર, આપણે કોમકાજ થોડું પતાવી દઈએ. બરાબર મિત્રો અમે આગળ જઈ રહ્યા થોડા લોકેશન ઉપર. બરાબર, તમને બતાવું ખાલી એનું લોકેશન જુઓ. ગિફ્ટ સિટીનું જોઈ લો લોકેશન. બાકી એક નંબર છે ફોટા પાડવા માટે. ગાંધીનગર ગુજરાતની રાજધાની. મિત્રો ગાંધીનગર એમને કહેવાતી નહીં. જોઈ લો ને આખું ગાંધીનગરમાં હરિયાળી છે. હોય બહુ ઝાડખા હોય ગાંધીનગરની અંદર. અને ગુજરાતની રાજધાની મિત્રો એમને નહીં કહેવાતી. કેમ કે એને જેમ કહેવાય ને એ મારફતે બધું છે ખરી હોય કરે એમ. બધું લોકેશન એવું એમ હોય. મિત્રો ગાંધીનગરની અંદર ખરેખર એટલા બધા મસ્ત બગીચા બધું આવેલું હોય ને. બહુ જોવાલાયક જગ્યા સારી છે ને બધું. એમ કે બિલકુલ હોય અમદાવાદ સિટી કોઈ ટ્રાફિક નહીં હોતું. ટ્રાફિક તમને હોય જોવા જ ના મળે, ઓછું જોવા મળે ખરી.
પણ સીટો જેવું નહીં, બિલકુલ આમ રોડ બોર્ડ ખાલી જોવા મળે જો તમે એમ મસ્ત મજા આવી જાય. જેમ કે ગાંધીનગર આપણે ખરેખર બહુ મજા આવે. આપણું તો લોકેશન ફેવરેટ છે ગાંધીનગર. જેમ કે મિત્રો હોય હરિયાળું હોય ને બધું એટલા માટે આપણું ફેવરેટ છે. કેમ કે ઝાડખા બારખા મસ્ત બધા લોકેશન મળી રહે, બગીચા કે બધા એક નંબર છે. તો હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહો. મહાવીરસિંહ હવે ચો લઈ જાય આગળ લોકેશન ઉપર જોઈએ બરાબર. તો અમે પાછા જો કન એસબીઆઈ હતા ને એ કન વળી પાછા જરા એક મહેમાન આવે રહ્યા. શું કેવું મહાવીરસિંહ? મળવા જવું પડે ને યાર. મહેમાનને એમનો મળવા ફોન જરા. આવે એટલે ઓટો મારતા આવીએ ને એમના જોડે. આજે મિત્રો કોમકાજ આપણું બંધ છે એટલે આજે સ્પેશિયલ રખડવા નીકળ્યા અમે બધા બરાબર. શું કેવું તમારું? બાકી આ બાપુ લોકેશન એક નંબર હો ખરેખર. આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. ભાઈ જુઓ લાગે ગરમ થાય રહ્યો, ઊંચા ને તો થાય રહ્યો. જુઓ ખાલી. અને મહાવીરસિંહ બ્લોગ બનાવવાનું ચાલુ કરે ને ટૂંક સમયમાં. શું ક્યારે ચાલુ કરો તમે હવે? બસ ચાલુ કરી દેવા છે. આજે એને આઈડી બાઈડી કમ્પ્લીટ બનાવી Support કરજો. સપોર્ટ તો તમે આમ મોટી ધોબલી લઈને ભરું સિમેન્ટ ની ધોબલો લઈને ભરું ધોબલો. ધોબલો સપોર્ટ ની તો વાત છોડો બરાબર. આ ગિફ્ટ સિટી ની અંદર મિત્રો મોટી મોટી બધી ઓફિસો હોય આવેલી, જેમ કે એસબીઆઈ ની મોટી બ્રાન્ચ ને ગૂગલ ની ઓફિસો. પેલા બાજુ મેં કઈ બાજુ? અલા હમણાં આવો કે સોયલે ઓય ભરે આદી ઊભું રહેવાનું એમાં હું વળી. તો આગળ સાઈડમાં કરો. ચીમ મગાઈ આવે રાહી. તો એટલા અમારા મહેમાન આવે રહ્યા સુનિલજી. એ રહ્યા વકન જ નોકરી કરે છે ગિફ્ટ સિટીમાં આ બિલ્ડિંગની અંદર. એ શેર માર્કેટની ઓફિસ છે ને એ કન નોકરી કરે છે બરાબર. પરવીનસિંહ કેવું છે? બસ સમજી. મજા 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 મજા. પરવીનસિંહને આજ તો ઉપાડ્યા છે. પરવીનસિંહને ઉપાડ્યા. પરવીનસિંહને આજ લીધા છે કોણ ટાઇલ્સો ફિટ કરતા કરતા ઘોડો ગાંધીનગર. પરવીનસિંહ કે પહેલી વાર એને મેં કાલે મેં કીધું તું કો આપણે ગિફ્ટ સિટી જઈએ. મુકો એ લોકેશન મજબૂત છે. એટલે આ વીરા જંગાત થઈ ગયો મારા. ભલે ને આવી યાર વિરાજે જુએ ને. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર. અને આપણો બ્લોગ બનાવશું કેવો ચાલશે કે? વ્લોગ યાર જો પહેલી વસ્તુ કે ડીમોટિવ નહીં થવાનું. ગમે વ્લોગ હેડેક ના હેડે રોજનો એક વ્લોગ નાખી દેવાનો. અને અમારા મહાવીરસિંહને ઓટો કન્સર્નનું છે ગાડીનું લઈ વેચનું બરાબર. કોઈને પણ ગાડી લેવી હોય કે વેચવી હોય તો મહાવીરસિંહનો કોન્ટેક્ટ કરજો. એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહાવીરસિંહ બાપુ કરીને, એમાં મેસેજ કરી દેજો. મહેસાણા એમની ઓફિસ છે, મહેસાણા ઓટો કન્સર્નનું છે બરાબર, બાબારી ઓટો કન્સ્ટ્રક્શન. અને બ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને બીજા બ્લોગમાં બતાવશું આપણો ઓફિસ. મહાવીરસિંહનું જો વ્લોગ આવશે ને એમાં તમને બતાવશે એનું રોજનું રૂટિંગ બરાબર, ગાડીઓનું લે વેચનું બધું. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહો બરાબર. આગળ મળીએ આપણે. તો અમારા મહેમાન આવી ગયા જો સુનિલજી. શું કેવું? જય માતાજી. જય માતાજી. સુનિલજી આવી ગયા બરાબર. હવે ચોક અમે બધા જ ઠંડુ કરવા શેરડી રસ પીવો હોય ને હા શેરડી રસ પીએ અને થોડી વાર 5 મિનિટ બેસીએ. જેમ કે મહેમાન અમારા ચાલુ નોકરી આવ્યા છે મળવા બરાબર. આમ શું બોલે ટૂણો તમારો દરવાજો ખુલ્લો છે યાર. એવું છે પાવળે હાલો આયા જો મિત્રો. હવે રિક્ષા વાળા આવી મૂકી ગાડી ખુલ્લો હા એવું છે ના કે મૂકો રિક્ષા વાળા આવી મૂકી ગાડી એમ બે એટલે થોડું તકલીફ પડે યાર. અમારે શું દરવાજા આવે નહીં. શું કેવું? સાચી વાત ને મહેમાન? ગાડી ઉભી રાખવી પડશે એમની નહીં ખુલ્લો. એવું છે. તો મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો બરાબર. આપણે મળીએ હવે જો ઠંડુ પીવો એ જગ્યાએ સોયલે ઊભી રાખી ગાડી. જેમ કે બહાર ખતરનાક વાળી ગરમી પડે રહી છે. તપી ગયા એવું છે હાલ તો બરાબર. પડી નહીં ગયા કાલ. જા દો આગળ ગાડી બરાબર. મિત્રો તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહ્યો, આગળ બતાવીએ તમને. મિત્રો આપણે શેરડી રસ પીવા ઉભા રહી ગયા. જો શેરડીનો રસ બનાવેલા મહાવીરસિંહ ઝાલા વિરાજ મહેમાન ગાંધીનગર ઉભા બરાબર શેરડીનો રસ પીવા માટે. મિત્રો આપણે આવતી પહેલાં એક વખત ટોટરનો ફેરો લઈને નીકળ્યા ત્યારે આ નવું મશીન બન્યું હતું ત્યારે આપણે પહેલી વાર આપણે રસ પીધો હતો. અને ફરીથી જો ગિફ્ટ સિટી આવ્યા એટલે ફરીથી હોય શેરડી રસ પીવો બરાબર. જેમ કે ગરમી પડે રહી, ફાટી જાય તૂટી જાય ગરમી પડે રહી એટલા માટે શેરડી રસ તો આપણે ઉનાળા બધા પીવાનું થતું કેવું બાબુ ઠંડુ પીવું પડે ને કે મરી જાય જબરદસ્ત ગરમી પડે રહી બરાબર. તો તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર. આપણે રસ બસ પી નાખીએ અને જો રસ ગાઢા રહે માજી. તો આ બાજુ આવો ને તો આ જગ્યાએ તમે શેરડી રસ પીવાના ભૂલતા નહીં મિત્રો. હું દરેક જગ્યાએ કહું કે તમે જોજો ને એ શેરડી રસ ગમે તે નાના ધંધા મોટાવાળો હોય મિત્રો, આપણે જેવો મજૂર મોણો તો એમને સપોર્ટ કરવો બહુ જરૂરી છે. તો ગાંધીનગર બાજુથી નીકળો ને તો આ લવાલપુરનો રોડ છે બરાબર. તો ભાઈ શેરડી રસ પીવાનું ભૂલતા નહીં. જો માજી મસ્ત શેરડી રસ બનાવેલા. તો અમે તો શેરડી રસ પી નાખશું પણ તમે ભૂલતા નહીં બરાબર.
તો જય માતાજી મિત્રો, આપણે શેરડીનો રસ બસ પીને ઠંડુ પીને આવી ગયા બરાબર. જો એવી ઉપર આવી ગયા અને મહાવીરસિંહને જાય હવે મહેસાણા અને અમે એને પરવીણ બે જણા જઈશું અમદાવાદ બાજુ બરાબર. તો તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે બતાવીશું આગળ હજી તો વ્લોગ થોડો ચાલુ રહે બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મહાવીરસિંહ કોઈ કહેવું તમારે આપણા વ્લોગમાં? હા બસ સબસ્ક્રાઇબ કરતા અને રહેજો. મિત્રો મહાવીરસિંહની ચેનલ કરજો. નવી બનાવી છે મહાવીરસિંહ વ્લોગ કરીને બરાબર. એમાં વ્લોગ આવશે, વ્લોગ એમને બી ચાલુ કર્યા છે બરાબર. તો તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મહાવીરસિંહ વ્લોગ કરીને છે બરાબર. તો મહાવીરસિંહને સપોર્ટ કરજો બરાબર. અને આપણી ચેનલ તો છે જ બરાબર. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર, આગળ તમને બતાવીએ. તો મિત્રો આપણે ચાંદખેડા આવી ગયા આપણા ભોલાભાઈની ગેરેજ ઉપર બરાબર. જોઈ લો, મહાકાળી ઓટો ગેરેજ છે ને 2 વ્હીલરનું ને 3 વ્હીલરનું કામકાજ કરે. કોઈને રિક્ષાનું સર્વિસ કરાવી હોય કે રિપેરિંગ કરાવી હોય ને તો આવી જાવ. આ સચિનભાઈ કારીગર છે અમારા બરાબર. અને ભોલોભાઈ બી મસ્ત કામકાજ કરે. જુઓ ટમાટા કપાઈ રહે અને આવું બધું ફ્રૂટ ખાવાના શોખીન છે બરાબર. કોઈને રિક્ષા કે બાઇક સર્વિસ કરાવવું હોય ને તો આપણું એડ્રેસ છે જુઓ, ચાંદખેડા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં છે મહાકાળી ઓટો ગેરેજ બરાબર. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બરાબર. ભોલાભાઈને શું કહેવું ભાઈ? બસ આવી જ જવાનું બિંદાસ. બરાબર. જો આ મોજ ચાલુ. અમે આ એટલે ટમાટા બમાટા લાયા ભાઈએ અને સીએનજી રિક્ષા કોઈ બી થશે હો. સીએનજી રિક્ષા રિપેરિંગ કરી BS6 BS7 BS8 ગમે તે બધી બરાબર ગાડીઓનું કામ થશે હોય. બરાબર. જો હવે ટમાટા મંગાયા ભાઈએ, ટમાટા હવે કાપીને ખાવાનું થાય બરાબર. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે ચાંદખેડાથી સીધા ઘરે આવી ગયા હતા અને આજે આપણે જેમ કે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં બધી જગ્યાએ ફર્યા, મહાવીરસિંહને મળ્યા. તો મિત્રો આજનો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ ગમે હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.